આજે આપણે શરૂઆત કરીએ સૂચકાંક અને એના દાખલાઓ વિશે જ્યારે આપણે ચર્ચા કરવાની છે ત્યારે સૌપ્રથમ કેટલાક સૂત્રો અને એનું પુનરાવર્તન કરી લઈએ। પ્રકરણની શરૂઆતમાં તમે ભાવ સાપેક્ષ વિશે શીખ્યા છો, જે અહીંયા આપણે પહેલું સૂત્ર આપવામાં આવેલું છે અને ભાવ સાપેક્ષ બરાબર એમનું સૂત્ર છે P1 upon P0। P1 એટલે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ। જો બંનેના ભાવનો ગુણોત્તર કરીએ તો તમને ભાવ સાપેક્ષનું મૂલ્ય મળે। બીજું સૂત્ર છે સૂચકાંક। સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવાય। એના ઉપરથી એનો સંકેત ઇન્ડેક્સ નંબરના I ઉપરથી એનો સંકેત I આવ્યો। તો I નું સૂત્ર છે I એટલે કે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100। આપણે એની વ્યાખ્યામાં પણ લીધું હતું, ભાવ સાપેક્ષના ટકાવારી માપને સૂચકાંક કહેવાય। તો એના ઉપરથી I નું સૂત્ર થાય I બરાબર એટલે કે સૂચકાંક બરાબર P1 upon P0 into 100। તમે ઘણી વખત ભારિત સરેરાશની રીતના દાખલા ગણવાના હોય ત્યારે તમે I ગોતો છો અને I નું સૂત્ર થશે P1 upon P0 into 100। પછીની વાત છે n જુદી જુદી વસ્તુઓ તમને આપવામાં આવેલી હોય અને આ n વસ્તુઓનો સામાન્ય સૂચકાંક શોધવો હોય તો એમનું સૂત્ર છે સિગ્મા P1 upon P0 upon n into 100। સિગ્મા એટલે સરવાળો, P1 upon P0 એટલે કે ભાવ સાપેક્ષના સરવાળાને કુલ વસ્તુઓ વડે ભાગી અને જો એનું ટકાવારી માપ મેળવવામાં આવે તો તમને n જુદી જુદી વસ્તુઓ માટે ભાવ સાપેક્ષનો સૂચકાંક પ્રાપ્ત થઈ જશે। ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો અચલ આધારની રીતે સૂચકાંકનું સૂત્ર। અચલ આધારની રીતે સૂચકાંક ચોથું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। ચાલુ વર્ષ એટલે કે વર્તમાન વર્ષ, જેમ કે 2010 અને 2015 બે આપ્યા હોય તો જે ભૂતકાળનું વર્ષ છે એને આધાર વર્ષ કહેવાય અને જે વર્તમાન વર્ષ છે એને ચાલુ વર્ષ કહેવાય। તો 2000 ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત એટલે ચાલુ વર્ષની કિંમત P1 આધાર વર્ષની કિંમત P0 ગુણ્યા 100। પાંચમું સૂત્ર છે આધાર વર્ષની વાત આવી એટલે મને તરત જ મન થાય કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો કે સામાન્ય પરિસ્થિતિનું હોવું જોઈએ, બહુ દૂરના ભૂતકાળનું ન હોવું જોઈએ, રાજકીય અંધાધૂંધી ધરાવતું ન હોવું જોઈએ। પછીની વાત આવી, પછી અચલ આધારની રીત શેના માટે ઉપયોગી છે એવો પ્રશ્ન પણ મનમાં થાય તો કે લાંબા ગાળાના ફેરફારો માટે અચલ આધારની રીત ઉપયોગી છે। પછી વાત આવી કે ભાઈ ટૂંકા ગાળાના ફેરફારો કરવા હોય તો એની માહિતી જોતી હોય તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એવા કિસ્સામાં અચલ આધારની રીત આપણને ઉપયોગી બનતી નથી। તો આવી પરિસ્થિતિમાં તમારે પરંપરિત આધારની રીત શોધવી પડે અને પરંપરિત આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની, જેમ કે 2015 માટે તમે પરંપરિત આધારનો સૂચકાંક ગોતતા હોય તો 2015 ના વર્ષની ચલ કિંમત છેદમાં એની અગાઉનું વર્ષ એટલે કે 2014 ના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। પછી પરંપરિત આધારની રીત છે એ ટૂંકા ગાળાના ફેરફારો માટે ઉપયોગી છે। પછી બને એવું કે ભાઈ અચલ પરંપરિત આધારે સૂચકાંક આપ્યો છે, અચલ આધારે, અને તમારે પરંપરિતમાં રૂપાંતરણ કરવાની જરૂર પડે તો છઠ્ઠું સૂત્ર છે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતરણ। તો અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારમાં રૂપાંતરિત કરવું હોય તો એનું સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર
ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. એ જ રીતે પરંપરિત આધારનું અચલમાં પરિવર્તન કરવું હોય તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. પછી ત્રણ મહત્વના આંકડાશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂત્રો, જેમાં પહેલું સૂત્ર છે લાસ્પેયરનું. લાસ્પેયરે ભાવ સાપેક્ષને આધાર વર્ષના જથ્થા એટલે કે P0 Q0 નો એને ભાર આપવામાં આવ્યો અને લાસ્પેયરનું સૂત્ર તૈયાર થયું સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. એના માટે શોર્ટકટ આપી હતી કે 1000 યાદ રાખજો. અહીંયા જુઓ 1000 બરાબર. એટલે મેં તમને એક વાત એ કરી હતી કે કોઈ આપણે ત્યાં 1000 નું વધારવું કરે તો આપણે ત્યાં 1101 નું વધારવું કરવું, 101 રૂપિયા વધારી દેવાના તો પાસેનું સૂત્ર મળી જાય. તો પાસેના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1 Q1 અપોન P0 Q1 ઇન્ટુ 100. અને પાસે એ શેને ધ્યાનમાં લઈ તો કે ભાવ સાપેક્ષને ચાલુ વર્ષના જથ્થાનો ભાર આપવામાં આવેલો એટલે કે P0 Q1 નો ભાર આપવામાં આવેલો છે. ત્યાર પછીની વાત કરીએ ફિશર આદર્શ સૂચકાંક કોનો છે તો કે ફિશરનો. શા માટે ફિશરને આદર્શ કીધું? કારણ કે તે મહત્વના બે પરીક્ષણોનું સમાધાન કરે. કયા બે મહત્વના? સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. બીજું તો કે તે લાસ્પેયર અને પાસેના સૂચકાંકોની અંદર રહેલા જે દોષ છે, લાસ્પેયરમાં શું દોષ છે તો કે એને આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધું. પાસેમાં શું દોષ છે? એને ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધું. તો શ્રેષ્ઠ કોણ તો કે ફિશર. શા માટે? કારણ કે તેને આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના ભાવ અને જથ્થા ને ધ્યાનમાં લઈ અને સૂચકાંકનું સૂત્ર તૈયાર કરેલું છે. તો IF = √IL * IP. અને બીજું સૂત્ર છે √σ P1 Q0 upon P0 Q0 into sigma P1 Q1 upon P0 Q1 into √12. યાદ રાખજો √12 100. આ 10મું સૂત્ર છે અને એ છે ફિશરનું સૂત્ર. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નક્કી કરવા માટેની બે રીત છે. એક કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક બજેટની. એની થોડીક થિયરી આપણે બાકી રાખી છે જેની ચર્ચા કરશું. કુલ ખર્ચની રીતના બે પ્રકાર. જો કોઈ દાખલાની ગણતરીમાં આધાર વર્ષનો જથ્થો આપેલો હોય અને તમને એમ કહે કે નીચે આપેલી માહિતી માટે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો તો તમારે એ સ્થાન ઉપર લખવાનું શું ખબર છે? કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર લખવાનું આખું એવું અને બરાબર કરી અને લાસ્પેયરનું સૂત્ર મૂકી દેવાનું. શું હતું? સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 into 100. અને જો તમને જે રકમ આપવામાં આવી છે એમાં ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપવામાં આવેલ હોય તો, અને Q1 આપેલો છે અને તમને એમ કીધું છે કે કુલ ખર્ચની રીતે તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતો કુલ ખર્ચની રીતે, તો કુલ ખર્ચની રીતનું ત્યાં પાસેનું સૂત્ર વાપરીશું. IP બરાબર કુલ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 into 100. ત્યાર પછી કૌટુંબિક બજેટની રીતે સૂચકાંકનું સૂત્ર એટલે કે ભારિત સરેરાશનું જે સૂત્ર છે એ જ કિંમત સૂત્ર વાપરીશું અને સૂત્ર છે સિગ્મા IW upon સિગ્મા W. અગાઉ વાત કરી હતી એમ I નું સૂત્ર છે P1 upon P0 into 100 અને W એટલે P0 Q0. હવે મિત્રો બે સૂત્રો છેલ્લા બાકી રહ્યા અને એ છે 12મું અને 13મું. 12મું સૂત્ર છે એની અંદર આપણને કીધું છે નાણાંની ખરીદ શક્તિ.
નાણાંની ખરીદ શક્તિ એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ સૂચકાંક વધે, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર વધે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વધે, એમ નાણાંની ખરીદ શક્તિ ઘટે. ઉદાહરણ તરીકે કે કેળાનો ભાવ જો 5 રૂપિયા નંગ હોય, કેટલા? 5 રૂપિયા એક નંગના, તો 100 રૂપિયાના કેટલા કેળા આવે? On your mic and give me the answer. ઓકે, તો 20 કેળા આવે. ખૂબ સરસ. પણ જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વધે તો કેળાનો ભાવ વધે. હવે કેળાનો ભાવ 10 રૂપિયા થઈ ગયો, તો હવે 100 રૂપિયાના કેટલા કેળા આવે? 10. હવે 100 રૂપિયાની ખરીદ શક્તિ ઘટી. પેલા 100 રૂપિયામાં 20 કેળા આવતા હતા, હવે 100 રૂપિયામાં 10 કેળા આવે. સારું ઉદાહરણ પાણીપુરીનું લઈ શકાય. પેલા 10 રૂપિયાની પાણીપુરીની પ્લેટ આવતી અને 10 પૂરી આપતા. હવે કેટલાની પ્લેટ આવે? 20 રૂપિયાની. કેટલી પૂરી આપે? 7 કે 8. સમજાઈ ગયું? ખરીદ શક્તિ શું થયું? નાણાંની ખરીદ શક્તિ ઘટી, નાણાંની ખરીદ શક્તિ ઘટે. તો ઘણી વખત તમને નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર પૂછાશે તો એમ લખી શકાય, અહીંયા 1 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 લેખ. આપણે ડાયરેક્ટ કરી નાખો 100 × 100, એટલે 100 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 upon cost of living index number, then you get a financial energy. બરાબર? ફાઇનાન્શિયલ પર્ચેસિંગ એનર્જી. પછીનું સૂત્ર છે વાસ્તવિક વેતન. ખરેખર વેતન કેટલું થવું જોઈએ એવા પ્રશ્નો ઘણા આવે છે. તો એનું સૂત્ર છે વેતન ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. શું સૂત્ર થશે? વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બરાબર? હવે આ સૂત્રોની ચર્ચા આપણે કરી લીધી પછી આગળ ફરી પાછા આપણે 1.4 ના દાખલા હોમવર્કમાં આપ્યા હતા. જો કોઈને કઈ તકલીફ હોય તો પૂછો. એમ સ્વાધ્યાય 1.4 ના દાખલાઓ તમને મેં હોમવર્કમાં આપ્યા હતા. જો કોઈ વિદ્યાર્થીને નો આવડતા હોય, નો આવડ્યા હોય, કઈ પ્રોબ્લેમ્સ હોય તો પૂછી શકે. ઓકે, હાલો, કોઈ વાંધો ન હોય તો કઈ નહીં. આપણે ફટાફટ આ પ્રત્યેક દાખલામાં શું કરી શકાય એ મારે તમારી પાસેથી જાણવું છે. ચાલો, પહેલો દાખલો. વિશ્વાબેન. પેલા દાખલામાં આપણે એમ કીધું છે કે તમારે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે અને એની પછી સરેરાશ માસિક આવક શોધવાની 2015 ની. તો પેલી કોલમ એમાં સમૂહની બનશે. ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડા અને પરચુરણ. પછી બીજી કોલમ ભાર એટલે કે W ની બનશે. એમાં 45, 15, 10, 20 અને 10. એમાં સિગ્મા W બરાબર 100 આવે. પછી 2013 નો ખર્ચ એટલે P0 થાય. એમાં 3000, 1450, 1500, 600 અને 1600. પછી 2015 નો ખર્ચ એટલે P1 થાય. એમાં 3900, 1850, 2400, 900, 1920. પછી પાંચમી કોલમ I ની બનાવવાની. I નું સૂત્ર છે I બરાબર P1 upon P0 into 100. એમાં બધાયનો ભાગાકાર અને 100 વડે ગુણવાના, એટલે એનો જવાબ આવે 130, 127.6, 160, 150 અને 120. પછી છઠ્ઠી કોલમ IW ની બનાવી. એમાં I ની કોલમમાં 130, 127.6,
160, હા 150, હા એમાં 120, ઓકે હવે i અને w નો ગુણાકાર કરી અને iw ની કોલમ તૈયાર થાય પહેલા p1 લખી લો બનાવવાની. એક મિનિટ હો હા 900 1850 પછી 2400, 900, 900 1920. ઓકે હવે i અને w નો ગુણાકાર કરી અને iw ની કોલમ તમારે બનાવવી પડે એટલે કે 45 ગુણ્યા 130 હવે બોલતો જા બેટા 5850, હા 1914, હા 1600, હા 3000 3000 ને 1200. ઓકે એનો સરવાળો સર 3000 આવે ઉપર. એ બેન 3000 તો લઈ ગયા સિગ્મા IW બરાબર 13564. 13500 ને તો અહીંયા મેં સમૂહના પેલા ખાનામાં વસ્તુ નથી લખી પણ તમે એટલા તો હોશિયાર છો એટલે તમે કરી શકશો પછી સૂત્ર છે I બરાબર સિગ્મા IW upon સિગ્મા W. ઓકે 13564 13564 ના છેદમાં 100 એટલે 135.64 એટલે 2015 માં જીવન નિર્વાહ ખર્ચ 35.64% જેટલો વધારો થયો તેમ કહી ઓકે તો શકાય. વધારો બરાબર લખાય કેમ મળે તો કે આ જે સૂચકાંક મળ્યો હોય એમાંથી 100 બાદ કરી નાખો એટલે 35.64% નો જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થયો છે ઓકે ગુડ પછી સરેરાશ માસિક આવક શોધવાની. ઓકે વેરી ગુડ તો સરેરાશ 2015 ની સરેરાશ માસિક આવક કેમ મળશે 2013 ની સરેરાશ માસિક આવક એને ગુણ્યા 2015 નો જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક. આનો સૂચકાંક હતો તમારી પાસે 135.64 છેદમાં 100 એના છેદમાં 100 બે મીંડા ઉડી જાય કેટલો થાય 20346. ઓકે વેરી ગુડ તો 20346 રૂપિયા 2015 ની સરેરાશ માસિક આવક થશે ખૂબ ખૂબ અભિનંદન ચાલો ત્યાર પછીનો દાખલો જો આ દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા આપણે આના દાખલાઓ સમજાતા એટલે હું આવી રીતે તમને ઝડપથી સમજાવવાનો પ્રયત્ન કરું છું હવે સ્વાધ્યાય 1.4 નો બીજો દાખલો છે કારણ કે આ કરાવવા પાછળનું કારણ છે બે વિદ્યાર્થીઓનો મને મેસેજ હતો કે સર બોર્ડ ઉપર દાખલા કરાવજો ને અમને થોડી તકલીફ છે સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 2 ચાલો આ દાખલો મને સમજાવશે પહેલેથી હો ક્યુ સૂત્ર શું કામ કેમ બધું અને કારિયા મહેક બીજા દાખલામાં આપણને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનું કીધું છે એટલે પહેલા તો વસ્તુની કોલમ બનશે પછી જથ્થો પછી ભાવ એટલે P0 અને પછી ભાવ 2010 નો જથ્થો એને શું કહેવાય બેટા જથ્થો Q0 વેરી ગુડ પછીનું ખાનું Q0 પછી ભાવ એટલે P0 ઓકે અને પછી 2014 નો ભાવ એટલે P1 ઓકે પછી શું કરવાનું બેટા પછી આ I ની કોલમ બનાવવાની I ની કોલમ અને I નું સૂત્ર I બરાબર P1 upon P0 into 100
ઓકે I બરાબર P1/P0 into 100. કઈ રીતે કીધું? કુલ ખર્ચ કે કૌટુંબિક બજેટ? કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીતે કીધું છે એટલે યાદ રાખજો કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ એમાં ભૂલ ન થઈ જાય. કૌટુંબિક અંદાજપત્રની રીતે તો સૂત્ર તમે યોગ્ય રીતે વાપરી અને ગણતરી કરશો. કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર યાદ છે ને? સિગ્મા IW upon સિગ્મા W. ત્યાં ઘણા લોકો શું કરે ખબર છે? અહીંયા આધાર વર્ષનો જથ્થો જોઈ જાય ને એટલે કુલ ખર્ચની રીતે દાખલો ગણ નાખે, લાસ્ટ પેયરની રીતે. ભલે મિત્રો જવાબ તો સરખો જ આવશે પણ યાદ રાખવાનું પ્રોપર રીત, કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો I P1/P0 into 100. હાલો બોલતા જાજો. કાર્યા 120 125 116.37 ઓકે અને છેલ્લા 67 અને 140 67 આવે સર 116.67 ઓકે પછી W એટલે Q0 અને પછી Q0 IW 900 1280 180 અને 1250. ઓકે પછી I અને W પેલામાં 1,08,000 પછી 1,60,000 પછી 2,01,000.6 2,01,000.6 હા 1,75,000 સર 21,006 આવે. ઓકે 21,006 1,75,000 અહીંયા કઈ ભૂલ છે બાબા? તો I અને W નો ગુણાકાર સરખો કરજો. સર 116.7 જ આવે ને. એટલે આ બરાબર છે ને 21,006? ઓકે ચાલો IW નો સરવાળો 21,000.6 ને 21,006 સર 21,006 આવે, પોઈન્ટ નો આવે. એટલે અહીંયા પાછળ છગડો કરી નાખો ને 21,006. હા ઓકે હવે આનો ટોટલ કરવો જોઈએ. 46,04,006. અંકોમાં બોલતા જાઓ. 46 લાખ નહીં, આંકડા બોલો. 4,6,4,006. IW નો સરવાળો 4,6,4,006. કાર્યા ફરીથી રિપીટ કરજી બેટા. કૃષ્ણા તું બોલી જા હવે. 4,6,4,006. ઓકે અને W 36,10. ઓકે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW upon સિગ્મા W 46,406 છેદમાં 3610 ભાગાકાર કરીએ તો જવાબ આવશે મહેક 128.53. ઓકે તો આપણે કહી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં 28.53% નો વધારો થયો છે. અર્થઘટન કરો તો કે ભાઈ આધાર વર્ષની સરખામણીમાં એટલે કે 2010 ની સરખામણીમાં 28.53% નો વધારો થયો.
ચાલો આગળ વધીએ. ખૂબ સરસ, આપણને આવડવા માંડ્યું એટલે અભિનંદન છે આપ સૌને. ત્રીજો દાખલો, આમાં એકમ રૂપાંતરણ છે, ખાસ સમજીને. ત્રીજો દાખલો, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. પહેલા તો કયું સૂત્ર આવે એ નક્કી કરો. ચાલો હવે જવાબ આપશે આનંદીબેન. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 into 100. ઓકે, તો આ દાખલામાં શું કરશું ઈ કયો પહેલા. પહેલા આપણે એકમ બદલાવશું, એટલે પહેલા આ વસ્તુનો સૂત્ર, એક મિનિટ આનંદી, આ સૂત્ર આવે ઈ કેમ ખબર પડી? કારણ કે રકમમાં કીધું હતું કુલ ખર્ચની રીતે. મિત્રો, કુલ ખર્ચની રીતના બે પ્રકાર. આધાર વર્ષનો જથ્થો હોય તો લાસ્ટ પેયરનું સૂત્ર, અને ચાલુ વર્ષનો જથ્થો હોય તો પાસે. અહીંયા વર્ષ 2014 અને 15 આપ્યા, એમાં 14 નો જથ્થો આપ્યો છે, એટલે કે આધાર વર્ષનો જથ્થો આપ્યો છે, ત્યારે તમારે લાસ્ટ પેયર વાળું સૂત્ર એટલે કે સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 into 100 સૂત્રનો ઉપયોગ કરવો પડશે. હા આનંદીબેન કયો હવે. પહેલા વસ્તુ લખશું. હા, પછી એકમ, વસ્તુમાં A B C D E. પછી આધાર વર્ષમાં આનંદી, આ વધારાનો અવાજ તારે ત્યાં આવે છે કે? ઓકે ઓકે ઓકે, ચાલો સ્ટાર્ટ. હવે આધાર વર્ષનો જથ્થો એટલે Q0. ઓકે, પછી આધાર વર્ષનો ભાવ એટલે P0. પછી ચાલે P1, પછી P1 Q0. અહીંયા રે. ઓકે, હવે પહેલી વસ્તુ, એ વસ્તુના એકમ વિશેની મને P1 માહિતી આપો. Q0 ને ક્વિન્ટલમાં આપેલ છે, એટલે આપણે કિગ્રામાં ફેરવશું, એને કિગ્રામાં ફેરવી નાખો. એટલે કે 1200/100. ઓકે, 1200/100 એટલે 12 અને 17. 1700/100 એટલે 17. ઓકે ગુડ. હવે બીજી વસ્તુમાં એમાં 20 કિલોનું છે, એટલે 1 કિલોમાં ફેરવશું, કિગ્રા. Q0 18. P0 માં 340/20 એટલે 17. 380/20 એટલે 19. ઓકે, વેરી ગુડ. 10 લીટરના ભાવ છે, એટલે 1 લીટરમાં ફેરવશું તો એકમમાં લીટર આવશે. Q0 12. 30/10 એટલે 3 આવશે, અને 40/10 એટલે 4 આવશે. હવે ડઝનમાં છે, એટલે નંગમાં ફેરવશું, એકમ નંગ. Q0 બરાબર 20, એટલે 15/12 બરાબર 1.25, અને 24/12 એટલે કે 2. ખૂબ ખૂબ અભિનંદન. હવે ઈ વસ્તુ માટે એમાં મીટર છે, તો કઈ બદલશે નહીં એકમ, ઓકે, એટલે 14, 12 અને 16. ખૂબ સરસ. તો હવે પછીની જે બે કોલમ છે, P1 અને Q0 નો ગુણાકાર અહીંયા લખશું, P0 Q0 નો ગુણાકાર એના પછી ઈ બંનેનો સરવાળો જે આવે
જો થોડુંક તો જાતે કરવું જોઈએ, એટલે બધું હું કરી દઉં તો પછી તમે દાખલામાં કઈ પ્રેક્ટિસ નહીં કરો. તો જીવન નિર્વાહ ખર્ચનો કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P1. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે 2015 ના વર્ષ માટે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવી શકશો. બરાબર. ચાલો ત્યાર પછી ચોથા દાખલા તરફ જઈએ. કોણ સમજાવશે ચોથો દાખલો?